जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું ટામેટા બટેકા અને સાબુદાણા ત્રણ વસ્તુ ઉમેરી અને એક ચિપ્સ બનાવીશું। જુઓ એકદમ સરસ ફૂલી રહી છે। જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે મોતીના દાણા જેવા આપણા સાબુદાણા એકદમ ચિપ્સમાંથી બહાર આવી રહ્યા છે। તો એક ટ્રીક સાથે કેવી રીતે બનાવી, કઈ સામગ્રી પડી છે એ જરૂરથી હું તમને બતાવીશ। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સાબુદાણા ટામેટા બટેકાની ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। આખા વરસ માટે બી સ્ટોર કરી શકો છો તમે। તો આ વિડીયો જોયા પછી જરૂરથી તમે એક કમેન્ટ કરવાનું ના ભૂલશો, કારણ કે કમેન્ટ બહુ જ જરૂરી છે, લાઇક કરવી જરૂરી છે। જો વિડીયો પસંદ આવી જાય તો સબસ્ક્રાઈબ કરવાનું બી ના ભૂલશો। જુઓ આવી રીતે મસળતા જ તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે એકદમ ક્રિસ્પી અને કરારી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે। એક વાટકી જેટલા આપણે સાબુદાણા લીધા છે। હવે આ સાબુદાણાને આપણે રાતે પલાળીને મૂકવાના છે। તમારી જોડે ટાઈમ હોય તો પલાળીને જરૂરથી મૂકજો આખી રાત, તો સવારે એકદમ સરસ ફૂલેલા મોતીના દાણા જેવા થઈ જશે। હવે સાબુદાણાને આપણે પાવડરવાળા હોય છે તો મસળીને પહેલાં પાણીથી ધોઈ નાખવાના છે। જુઓ આ રીતે બે હાથથી મસળી, અને કારણ કે સાબુદાણા હોય છે ને એમાં વધારે પડતો પાવડરવાળો ભાગ હોય છે। હવે સાબુદાણા ધોવાઈ ગયા, ત્યાર પછી ફરી સાબુદાણા ડૂબે એટલું પાણી લીધું છે અને ઢાંકી અને મૂકી દીધું છે। બીજે દિવસે સવારે જુઓ આ રીતે ધોઈ કોરા કરી અને સરસ સાઈડમાં મૂકી દીધેલા છે। ત્યાર પછી મેં 600 ગ્રામ જેટલા અહીંયા બટેકા મોટા લીધેલા છે। તો મોટા બટેકા છે તો એના કારણે મારે કુકરમાં એક સામટા નહોતા આવતા, તો મેં આ રીતે થોડા 4 પીસ કરી અને પછી બટેકાને ઉમેરી દીધેલા છે। તો સરસ બટાકા ડૂબે એટલું આપણે પાણી નાખી અને 4 થી 5 સીટી બોલાવી દેવાની છે। હવે આપણે આને ગેસ ઉપર ચડાવી દીધું છે અને ત્યાર પછી 500 ગ્રામથી ઉપર થોડા અહીંયા ટામેટાં લીધેલા છે। સરસ લાલ ટામેટાં લેવાના છે અને પછી એને થોડા ઉકાળી દીધા છે। લગભગ 5 થી 7 મિનિટ ધીમી આંચે ઉકળતા હતા તો છાલ નીકળી ગઈ છે। તો છાલ નીકળી જાય અને વચ્ચેથી જુઓ આ રીતે ફાટ પડી ગઈ છે તો ગેસ બંધ કરી દેવાનો છે। ત્યાર પછી 4 થી 5 અહીંયા મેં લીલા મરચાં લીધા હતા। લીલા મરચાંની આ રીતે પેસ્ટ કરી દેવાની છે। તમને અહીંયા પસંદ હોય વધારે તીખાશ તો વધારે ઓછું લઈ શકો છો। ટામેટાં થોડા ઠંડા થયા પછી આપણે એની છાલ કાઢી લીધી છે। છાલ સરસ કાઢી સાઈડમાં મૂકી દીધું। ત્યાર પછી બટાકા સરસ ઠંડા થઈ ગયા હતા, છાલ કાઢી દીધી એની, અને પછી આ રીતે આપણે એને બી થોડા ચાળણીથી ક્રશ કરવાના છે, થોડું છીણવાનું છે, જેથી કરી અને એના મોટા મોટા ગઠ્ઠા ના રહે। જો ગઠ્ઠા રહી જશે તો અહીંયા તમે જ્યારે પાડશો ને પાઇપિંગ બેગ અથવા કોથળીમાં લઈને, તો અહીંયા મોટો ભાગ બહાર નહીં આવે। ત્યાર પછી ટામેટાં બી સારા એવા અહીંયા ઠંડા થઈ ગયા હતા। પછી મિક્સર જારમાં એક પલ્પ બનાવી દીધેલો। હવે મિક્સર જારમાંથી આપણે કાઢી અને થોડું ચાળી લઈશું, કારણ કે સીધા ચાળ્યા વગર તો તમે બિલકુલ અહીંયા ઉમેરવાના નહીં ફ્રેન્ડ્સ, કારણ કે એમાં મોટો ભાગ રહી જશે ને તો તમારી રેસીપી બિલકુલ બગડી જશે। તો જરૂરથી ચાળીને ઉપયોગ કરજો। સરસ આ રીતે ચમચી ફેરવવાની છે અને મોટો ભાગ જે બચી જાય એ અહીંયા ફેંકી નહીં દેવાનો, એ તમે શાકમાં બી ઉમેરી શકો છો। તો સરસ આપણો ટામેટાનો પલ્પ અહીંયા નીકળી ગયો છે। જુઓ આ ટાઈપનું તમારે રાખવાનું છે। હવે મેં તમને અહીંયા બતાવેલું છે કે જુઓ આટલું અહીંયા મારું બચેલું છે। હવે જે ટામેટાં બાફ્યા હતા એ પાણી બચેલું છે, એ જ પાણીનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। એ પાણીને આપણે ફેંકી નથી દેવાનું। તો હવે મેં તપેલામાં એ પાણીને ઉમેરી દીધેલું છે। ત્યાર પછી લીલા મરચાંની પેસ્ટ અહીંયા ઉમેરી દીધેલી છે। થોડું અહીંયા મિક્સ કરવાનું છે સ્પેચુલાથી। સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે। પછી સંચર નાખેલું છે, અને મેં અહીંયા જીરું પાવડર નાખ્યું હતું, પણ જીરું પાવડરનો વિડીયો સ્કીપ થઈ ગયો છે। તો જીરું પાવડર, સંચર, મીઠું, લીલા મરચાં, જે મસાલો તમને પસંદ હોય એ અહીંયા કરી અને પછી લગભગ અહીંયા ધીમી આંચે સાબુદાણાને થવા દેવાના છે। સાબુદાણામાં થોડા જ લગભગ 2 થી 3 સેકન્ડ થશે એટલે થિકનેસ અહીંયા આવવા માંડે છે। પાણીને જે તમે ઉમેર્યું છે ટામેટાનું એ બધું અહીંયા એકદમ ગાઢું થઈ જશે, મતલબ ઘાટું થઈ જશે। ત્યાર પછી આપણે અહીંયા જે ટામેટાની પ્યુરી બનાવી છે એ ઉમેરી દીધી છે। હવે સતત આને ચલાવતા જ રહેવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આ રીતે સાબુદાણાને એકદમ સરસ ચલાવતા જ રહેવાનું છે। થોડી થિકનેસ અહીંયા લાગે કે સાબુદાણા એકદમ
દાણો છે ને સાબુદાણાનો એકદમ ફૂલી જશે. ત્યારે તમારે બટેકા જે એકદમ છીણીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. પછી સરસ આ બધી વસ્તુને મિક્સ કરવાની છે. હવે તમે બટેકા નાખશો ને ત્યાર પછી એકદમ માવા જેવું થઈ જશે તમારું બેટર. જુઓ અહીંયા મેં સ્પેચ્યુલો બતાવું છું કે બટેકા નાખ્યા પછી સ્પેચ્યુલો આ રીતે સીધો ઊભો રહી જાય છે, તો સમજવાનું કે તમારું સરસ ચક્ર જે તમે આ રીતે ચિપ્સ પાડતા હો ને એ પરફેક્ટ બનવા માટે તૈયાર છે. પછી આ રીતે એક દૂધની કોથળી લીધી હતી અને ગ્લાસમાં મૂકી દીધી છે. અને મારી જોડે પાઇપિંગ બેગ હતી પણ બધાના ઘરે પાઇપિંગ બેગ નથી હોતી, એટલે મેં આ રીતે તમને બતાવેલું છે કે જુઓ કોઈ પણ તમારા ઘરમાં પોલિથીનની કોથળી હોય એનો બી ઉપયોગ કરી શકો છો. તો મારી પાસે અહીંયા દૂધની કોથળી એક હતી, તો એમાં મેં બેટરને આ રીતે ભરી દીધું છે. પછી આ રીતે સરસ આખું ભરી દેવાનું અને પછી નીચેનો ભાગ છે એને તમને જેવી પાતળી કરવી છે કે થોડી મોટી રાખવી છે એ પ્રમાણે કટ તમારે લગાવવાનું છે. પછી પ્લાસ્ટિકની નીચે આ રીતે પાથરવાનું છે અને પછી અહીંયા લાંબી એક લાઇનિંગ બનાવતું રહેવાનું છે. જુઓ જેવી આડી અવળી જેવી થાય એવી અહીંયા કોઈ શેપની જરૂર નથી, બસ એક લાઇનિંગ આપણે બનાવવાની છે. તો સરસ આ રીતે હું લાઇનિંગ બનાવતી ગઈ હતી. એકદમ સરસ આ રીતે આખી ભરેલી છે ને તો ફટાફટ અહીંયા પડવા માંડે છે. તો તમે બી તમારા ઘરે કોઈ પાઇપિંગ બેગ ના હોય તો જરૂરથી આસાનીથી આ રીતે ચિપ્સ બનાવી શકો છો અને આ આખા વરસ માટે બી સ્ટોર કરી શકો છો. જ્યારે તમને નાની મોટી ભૂખ લાગતી હોય ત્યારે જરૂરથી આ રીતે તળી અને ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, ઘરમાં નાસ્તો ના હોય તો બી તમે સ્ટોર કરેલી હોય તો આ રીતે પ્લેટ ભરીને તળીને ચા સાથે બનાવીને ખાઈ શકો છો. તો જુઓ એકદમ સરસ અહીંયા હું પાડતી જ ગઈ હતી. આખું મારું પ્લાસ્ટિક ભરાઈ ગયું હતું. લગભગ મારા અહીંયા 600 ગ્રામ બટેકા છે અને 200 ગ્રામ જેટલા મારા અહીંયા સાબુદાણા છે. તો જુઓ એકદમ સરસ મેં પ્લાસ્ટિક ભરી અને આ સરસ ચિપ્સ અહીંયા પાડી દીધેલી છે. લગભગ મેં એક દિવસ મારા બહાર ઉપર નથી સૂકવેલી અને અહીંયા રૂમ પર જ મેં પંખા નીચે રાખેલી હતી, તો જો સરસ અહીંયા સુકાઈ ગઈ છે. અને અમારી બારીએ સામે તાપ આવતો હોય છે, તો ટીપોઈ ઉપર મેં આ રીતે પ્લાસ્ટિક રાખ્યું હતું અને તાપમાં રાખેલી હતી. પછી આ રીતે એક થાળીમાં કાઢી લીધી હતી અને પછી જુઓ આપણી આ સરસ શેકાઈ ગઈ છે. લગભગ 3 થી 4 દિવસમાં જ આપણી આ ચિપ્સ તૈયાર થઈ જાય છે. હવે અહીંયા થોડી ચિપ્સ મારી બહુ લાંબી મેં રાખી હતી પણ એના 2 કટકા કર્યા હતા, કારણ કે મારે હવે તળવાની હતી. તો તળતી વખતે આ રીતે તમે આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું, તો તળવામાં થોડી આસાની રહી છે. તો સરસ તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે અહીંયા તળી લઈશું. જુઓ અહીંયા નાખતા જ એકદમ સાબુદાણા છે, મોતીના દાણા જેવા સરસ અહીંયા ફૂલીને બહાર આવી જતા હોય છે. ફ્રેન્ડ્સ, તો વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરવાનું ના ભૂલતા અને વિડીયો વધારે પસંદ આવી જાય વિધિ કિચનનું તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો બધાને જય શ્રી કૃષ્ણ.